સતત સૌરાષ્ટ્રના વિસ્તારો અલગ અલગ કે જેમાં વરસાદ વરસી રહ્યો છે તેને પગલે સાવચેતીના પગલાઓ રાખવાની સૂચનાઓ આપવામાં આવે છે। કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટે સૂચનાઓ આપી છે। ભારે વરસાદની સ્થિતિમાં નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના, નદી નાળામાં નહાવા ન જવા માટે સૂચનાઓ અપાઈ છે। વરસાદને કારણે 3 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। તો આપ જુઓ, જૂનાગઢમાં સતત વરસાદી માહોલ છે અને તેને લઈને લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। નદીનો જે પટ છે અત્યારે ગમે ત્યારે પાણીની આવક વધી પણ શકે છે। કોઈ દુર્ઘટના ન થાય તેના માટે નદી નાળાથી લોકોને દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। તો જૂનાગઢના કલેક્ટર અનિલ રાણાવાસિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિલભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। જૂનાગઢમાં હાલ શું સ્થિતિ છે, કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે? તેમનો સંપર્ક કપાઈ ગયો છે, ફરી એકવાર સંપર્ક કરીશું। પરંતુ હાલ તો સૂચનાઓ આપી દેવામાં આવી છે અને આપ પણ જો નદી કિનારાના વિસ્તારોએ જતા હોય, અત્યારે આજે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને નદીઓમાં જે નવા નીર આવ્યા છે તેને જોવા માટે લોકો જતા હોય છે, તો મહેરબાની કરીને દૂરથી જ તેને જોવું, કારણ કે કોઈ પણ દુર્ઘટના થઈ શકે છે અને એવા દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે, કારણ કે નદીમાં ગમે ત્યારે જળસ્તર વધી શકે છે। એટલે સૂચનાઓ હાલ તો આપી દેવામાં આવી છે। સતત વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ આવનારા 2 દિવસ અતિ ભારે રહેશે, હવામાન વિભાગની આગાહી છે। એક સારી વાત એ છે કે આજે નદીઓ, જળાશયો અને ડેમો છે ઓવરફ્લો થઈ રહ્યા છે અને તેને કારણે પાણી સારું એવું સંગ્રહિત રહેશે કે જેથી કરીને આવનારા સમયમાં પાણીની અછત ન સર્જાય। ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે અને ખેડૂતો ખૂબ ખુશ છે, કારણ કે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે એ સારો એવો વરસાદ છે અને તેને લઈને તે લોકોમાં આનંદ છે। બીજી તરફ લોકો પણ એટલા માટે ખુશ છે કારણ કે ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। સારો એવો વરસાદ છે, તેની શરૂઆત થઈ ચૂકી છે। જૂનાગઢમાં ભારે વરસાદને પગલે સાવચેતી રાખવા માટેની સૂચના આપી છે। કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટેની સૂચનાઓ આપી છે। ભારે વરસાદની સ્થિતિમાં નદીના પટમાં અવરજવર ન કરવાની સૂચના, નદી નાળામાં નહાવા ન જવા માટે સૂચનાઓ અપાઈ છે। વરસાદને કારણે 3 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા છે। તો નિવાસી અધિક કલેક્ટર જૂનાગઢના અનિલ રાણાવાસિયા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અનિલભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। જૂનાગઢમાં સતત વરસાદી માહોલ છે અને શું સ્થિતિ છે હાલ? મારો અવાજ આવી રહ્યો છે તમને? ફરી એકવાર તેમનો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આપ જુઓ, સ્થિતિ આ પ્રકારની છે। સતત વરસાદી માહોલ છે અને કેટલાક વિસ્તારોમાં, એટલે માણાવદર છે, વિસાવદર છે, આ જે વિસ્તારો છે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે। બારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને જો આ જ રીતનું વાતાવરણ રહ્યું તો બીજા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। તો દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્વારકાના ખંભાળિયામાં ભારે વરસાદને કારણે પાણી થઈ ગયું છે। ખંભાળિયાના અનેક વિસ્તારોમાં